નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. સ્થાનિક સ્વરાજની 10,000 સીટની મતગણતરી. રાજ્યભરમાં ભાજપની ભવ્ય જીત થઈ છે ત્યારે કોંગ્રેસના રેસના ઘોડાઓ પાછળ રહી ગયા. સૌરાષ્ટ્રમાં આપનું જોર દેખાયું. ભુજમાં ઓવૈસીની એન્ટ્રી, ખેડામાં અખિલેશ યાદવની સાયકલ દોડી. ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં જોવા મળ્યા મોટા ઉલટફેર. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાની હાર થઈ છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 2 માં તેઓ પરાજિત થયા. અમદાવાદમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોધપુર, ધોળકા અને વિરમગામમાં આખી પેનલો વિજેતા થઈ છે. અમદાવાદ જિલ્લાની મહત્વની નગરપાલિકાઓમાં પણ ભાજપનો શાનદાર દેખાવ. વાઘાણીના ગઢમાં કોંગ્રેસના ઢોલ વાગ્યા છે ત્યારે રાજુ કરપડાની જીત થઈ છે. ઉના પાલિકામાં રાજલ બારોટનો વિજય થયો છે. મોરબીમાં ભાજપે ઇતિહાસ રચ્યો. ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષોના સુપડા સાફ કરીને ભવ્ય જીત હાંસલ કરી છે ત્યારે ભાજપે પાલિકાની તમામ 24 બેઠકો પર કબજો મેળવીને વિરોધ પક્ષને સદંતર પછાડ્યો. રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ આપના સુપડા સાફ થયા છે અને આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ ગયા હતા. આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ છે ત્યારે 34 પૈકી 31 બેઠકો ભાજપના ફાળે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટીને મળી જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક મળી. ગોધરામાં 100% મુસ્લિમ બહુમતી વોર્ડમાં હિન્દુ મહિલાની જીત થઈ છે. એક હિન્દુ મહિલા ઉમેદવારની જીતને રાજકીય ઇતિહાસમાં પ્રથમ ઘટના માનવામાં આવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એસસીઓની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે કે આજના સંઘર્ષમય સમયમાં આ સંગઠનની ભૂમિકા અત્યંત મહત્વની છે. અકસ્માત થતાં જ એઆઈ સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવાશે ત્યારે ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસવે, જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પીએમ નરેન્દ્ર મોદી અત્યારે સિક્કિમના 2 દિવસીય પ્રવાસે હતા ત્યારે ગંગટોકમાં સવારના સમયે પીએમ મોદીએ સ્થાનિક યુવાનો અને બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા છે. હરિદ્વારમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઓફલાઈન નોંધણીઓ 25,000 ને વટાવી ગઈ છે ત્યારે શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી બની છે. માત્ર 5 થી 7 દિવસનો જ બચ્યો છે ત્યાં ક્રૂડ ઓઇલનો સ્ટોક. ત્યારે ખાડી દેશો પર નિર્ભરતા પાકિસ્તાન માટે ભારે પડી. ગુજરાત હાઈકોર્ટે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટનો હુકમ રદ કર્યો છે ત્યારે કસ્ટડીમાં આરોપીને મારવાના કેસમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ ગોજિયા વિરુદ્ધ સમન્સ નીકળ્યું હતું. હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં હીટ વેવની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે. રાજકોટનો પારો આજે 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થશે ત્યારે આવતીકાલે થનારું મતદાન ચૂંટણીની દિશા અને સત્તાનો માર્ગ નક્કી કરશે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી થોડા દિવસોમાં અનેક શહેરોમાં આંધીઓ, તોફાન અને ઓલાવૃષ્ટિ થવાની શક્યતા. બાંગ્લાદેશમાં ઓરીના કારણે 250 થી વધુ બાળકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. રસીકરણમાં નિષ્ફળતા બદલ મોહમ્મદ યુનુસ સામે પ્રવાસ પ્રતિબંધની માર્ગ જે છે એ કરવામાં આવી. સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. ચાંદીના ભાવમાં 5,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,632 રૂપિયા ઘટીને 1,48,958 રૂપિયા પર પહોંચી ગયો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો. ડિજિટલ અરેસ્ટ પર એક્શન. વોટ્સએપે ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી જાણકારી. ઈરાન અમેરિકા તણાવમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુતિને આપ્યો ઈરાનને સાથ. રશિયાની એન્ટ્રીથી બદલાયા અરાઘચીના તેવર. અરાઘચીએ કહ્યું છે કે અમેરિકા ઈરાન સામેના યુદ્ધમાં ખરાબ રીતે નિષ્ફળ ગયું. દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ થયું છે ત્યારે 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આઈએસઆઈ કનેક્શનની તપાસ. મહિનાથી ગાયબ થયેલું ટેન્કર અચાનક ભારત નજીક પહોંચ્યું છે ત્યારે ઈરાન યુદ્ધ વચ્ચે પહેલીવાર એલએનજી ટેન્કરે પાર કર્યું હોર્મુઝ. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે મહત્વનું છે આ ટેન્કર. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.